ભેગી હતી મારી જ્યાં સુધી હું સજાવી ન શક્યો મારી ગાડીને. જો તમારે સજાવી હોય તમારી ગાડીને આવવું પડશે ડીએન. જય માતાજી મિત્રો, ફરી એકવાર તમારા ભાઈના નવા બ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. ને ભાઈ આજ આપણે જવાનું છે ડીએનબીના ઓપનિંગમાં. નીલભાઈ ચાવડા આવે છે, ભરતભાઈ આહિર આવે છે, નીતિનભાઈ આવે, આખી ટીમ આવે છે, બરોબર છે. આજ વિડીયો આખો જોજો ને જય મસ્ત મજાનો. જો તૈયાર થઈ ગયો છું, કાંઈ ન ઘટે એવો. હવે ફટાફટ નીકળીએ ને આમ જોવો ભાઈ સવારનું મોર્નિંગનું ખાલી વ્યૂ ચેક કરવા જ પવન વધારે છે. હાલો ફટાફટ આપણે છે ને ત્યાં પહોંચીએ, કેમ કે વધારે વાટ નથી જોવાની. હાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો પહોંચી ગયા આપણે ડીએનબી ધ કાર્સ ડિટેલિંગમાં. ફાઇનલી ભાઈ જો આપણા ભાઈ આવી ગયા છે. ભેગી હતી જ્યાં સુધી ત્યાં લગી હું સજાવી ન શક્યો મારી ગાડી. એ ભેગી હતી મારી જ્યાં સુધી હું સજાવી ન શક્યો મારી ગાડીને. જો તમારે સજાવી હોય તમારી ગાડીને આવવું પડશે ડીએન. हेलो सुमित भाई इधर जो भाई क्रिएटर है तो शर्म नहीं रखવાની આવી જાવ भाई शर्म मत रहेगी कोई दी इधर शर्म आवे क्या है भाई डीएनबी में आओ और जैसे खुद को चमका दे वैसी गाड़ी को भी चमका दे भाई 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 रेडी रेडी अपनी बहनों है ना कांटेक्ट हिंदी है ना हिंदी रोनक बोलते મને હિન્દી આવે રોનક ભાઈ રોનક ભાઈ એન્કર સાહેબ આવી જાવ એન્કર જી મજા આવી બે શબ્દ भाई ये करे तो बोले तो बोलो भाई थोड़ी तो बोले 5, 6, 7 સ્ટાર્ટ. આજે ભાઈ ક્રિકેટ નહીં, ક્રિકેટ તો બહુ રમ્યા. હવે વરસાદ પડે છે, વરસાદમાં તમારી ગાડીને ચમકાવી છે. વન એન્ડ ઓનલી એક જ ચોઈસ હોય સુનિલભાઈ ડીએનબી ધ કાર્સ ડિટેલિંગ ડીએનબી સુરતનો જ છે. તો હવે આપણે પ્રેમ આપવાનો સમય આવી ગયો છે. પહોંચી જજો ભૂલ્યા વગર. હા પછી રોનકભાઈ કીધું લાવવાનું હોય બરાબર હે ફાઇનલી ભાઈ આપણે ભાઈ જાય છે. ચાલો આપણે ઘર ભેગા થાય. નું તો ઓપનિંગ થઈ ગયું છે, તો આપણે ઘર ભેગા થઈએ કે ફેમિલી હોય કે
સોતરા પાડી દીધા એમ ને સોતરા હું પાડી દીધા એલા ભાઈ ઓપનિંગમાં ગયા હતા મિત્યાસ બાદ કના ટન થઈને બાકી કે ફરી એલા પણ ઓપનિંગમાં ગયો તો કે નથી તો ગયો મારી આટો આઈસ્ક્રીમ ન લાવ્યો તું અરે મેં ખુદ આઈસ્ક્રીમ નથી ખાધો ની આઈસ્ક્રીમ ની વાત કરે ઈ આઈસ્ક્રીમ નો લાવ્યો અને હું કેવું મારે અરે મિત્યાસભાઈ તમને ખબર છે તો આપણો છોટો ભાઈ નાનો યાદ છે આપણે આઈસ્ક્રીમ લેતા જઈએ મેં ખુદ આઈસ્ક્રીમ નથી ખાધું ટ્રાફિક ભીડ જ એવડું હતું ભાઈ વાત જવા દો ભાઈ સોશિયલ મીડિયા હો એને કોઈ ન ભોગે ભૂખા કાઢ નાખાય એવું ટ્રાફિક ભાઈ ગરમી ચડાઈ દીધી થોડીક વાર તો એટલું આમ વાત જવા દો એમ હા હું છે આમ અને એ લોકો તો ભાઈ થાકી ગયા ભાઈ સુરતનું પબ્લિક એટલે વાત જવા દો ભાઈ ભૂખા કાઢો ત્યાંથી આવ્યો ને તો હું કહું વિશાલબેન મળતો જ આવે ને ગેરેજે કેટલું ટ્રાફિક છે પણ અહીંયા આમ જો એક ગાડી રિપેર કરે ખાલી એક ગાડી હતું એ ટ્રાફિક બધું પૂરું ભાઈ હવે સુરતમાં બધે પાણી ઉતરી ગયો ગાડી નો આવે વિશાલભાઈ અરે બધું આવે ભાઈ હવે એટલું ટ્રાફિક નો થાય એમ 2 દિવસ ભાઈ કામ કર્યું આખો દિવસ અમને ખબર છે કેમ થયું નહીં પણ હવે નો આવે ફાઇનલી ભાઈ ઘરે પહોંચી ગયા છે ને ભાઈ પબ્લિક સુરતની એટલે વાત જવા દો આમ જો ભૂક્કા કાઢ નાખે ભૂક્કા હો થાકી ગયા એ લોકો એવડી પબ્લિક ભાઈ વાત જવા દો હવે જો ઘરે પહોંચી ગયા છે મસ્ત મજાનું જો જમી લઈએ અને આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ જો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો મળીએ એક નવા બ્લોગ વિડીયોની અંદર જય માતાજી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો